હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફરી વાર સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અને જો અત્યારે છે ને મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મિત્રો હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે ને હવે મિત્રો છે ને તહેવારની તો શરૂઆત થઈ ગઈ છે બધી. અને જો મસ્ત મજાના આપણે તહેવારે આવવાના છે આ મહિનામાં. તો મિત્રો આજ છે નાગ પાંચમ અને નાગ પાંચમની હાર્દિક શુભકામના બધાને. અને જો ભાઈ આજ છે ને મારા મમ્મીની લોકો છે ને નાગ દેવતાને પૂજવા માટે આવ્યા છે. તો મિત્રો હાલો હું તમને બતાવું કે નાગ દાદાને જોવું છે ને મારી મમ્મી કેવી રીતના પૂજે છે, હું છે હું નહીં. મિત્રો નાગ દેવતાની જો પૂજા કરવાની છે ને બધી તૈયારી થાય છે હવે. અત્યારે હું આવી ગયો છું ઘરે અને હીર ને ધારા છે ને એ સ્કૂલે ગઈ છે કેમ કે આ સોમવાર છે. તો મિત્રો છે ને શ્રાવણ મહિના 4 સોમવાર છે ને સવારની સ્કૂલ હોય એટલે એ છે ને સવારમાં 7:30 વાગે ભણવા ગઈ છે. તો નિશાળે ત્યાં આવશે 11:30. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો, પાછા કન્ટિન્યુ કરીએ. તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરનો અને અમે લોકો છે ને જમવા બેસી ગયા છે ને જો હું જમવાનું છે ને હું તમને કહી દઉં. તો મિત્રો આજ છે ને મિત્રો નાગ પાંચમ છે. જો મારા મમ્મી ને એ લોકોને જો આવી રીતના બધી ખાવાનું છે. કા મમ્મી? જો છે ને દહીં છે ને એવું બધી ખાવાનું છે. અને અમારા જો અમારા માટે છે ને મસ્ત રાઈસ બનાવ્યું. કા તો ધારાએ શું ખાધું ધારાથી? કેમ કે મિત્રો જો અમારે છે ને 1-2 જણાને જ ખાવાનું હતું ને એટલે આપણે કહી દીધું કે ભાઈ રાઈસ બનાવીને. કા હિત?
કેમ કે હીર નહીં મજા આવે એટલે વઘાર્યો ભાત કાં હીર? એટલે જો અમારો મસ્ત મજાનો વઘાર્યો ભાત બની ગયો છે. અને જો આ લોકોને છે ને જો આવી રીતના બધી ખાવાનું છે, દહીં, રોટલા, ખાડાળા કાં હાંજે કર્યા હે ને. આપણે મિત્રો છે ને જો આ સંહારમાંથી ને બધી નાગ દેવતાની પ્રસાદી આપણે લઈ લઈએ. હાલો આપણે જમી લઈએ. મિત્રો જો હીર છે ને હજી ભાત લેવામાં છે કા? તારા શું ખાય તારા તું? હે? રોટલો ખાડા વાળો હા. દહીં રેતેલ બેસતું. વાહ વાહ જો આજ નાગ પાસમ છે ને કા એટલે આવું બધી અમારે ખાવાનું છે ભાઈ ઘરે. દહીં, રોટલો ને અમારા માટે જો વઘાર્યો ભાત કર્યો. તો હાલો મિત્રો હવે જમી લઈએ આપણે. મસ્ત ટીવી હાલે ને ટીવી જોતા જોતા હાલો આપણે જમી લઈએ હવે. કાં તારા? જમી લેવું ને હવે? હું? વેલા જમવાનું થાય કા? હા ભાઈ જો ભાઈ હવે છે ને શ્રાવણ મહિનો છે ને એટલે દર સોમવારે સવારિયું ભણવાનું છે તારાને કા? સવારે 7:30 થી 11 વાગ્યા સુધી કા? તો હાલો મિત્રો હવે આપણે જમી લઈએ કા? પછી બ્લોગ ને કન્ટિન્યુ કરીએ. તો મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે ને જો આપણે છે ને ઘડીક આરામ કરી લીધો છે ને અત્યારે છે ને ધારાબેન બધો ભણીને નિશાળેથી આવી ગયા. ક્યાં ધારા? કેમ કે જો આજ ભણવાનું બપોરું જે હતું કા? એટલે બપોરું થયું ને સવારથી બપોરું થયું. હીરબેન છે ને ઈ છે ને આરામમાં છે કા? જો હીર અહીં જો તમને મારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય, ટાટા સી યુ.